હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 9 માટે. આજે આપણે જોઈશું યુનિટ નંબર 2, ડેટા એન્ટ્રી અને કીબોર્ડ ચલાવવાની કુશળતા. આજે આપણે યુનિટ 2માં એક ટોપિક છે પોઇન્ટિંગ ઉપકરણો. આપણે આજે તેના વિશે ચર્ચા કરીશું. પોઇન્ટિંગ ઉપકરણો ટાઈપ કરવાને બદલે કોમ્પ્યુટર સ્ક્રીનમાંથી સીધી કેટલીક બાબતો પસંદ કરી શકાય છે, જેમ કે પ્રિન્ટ અથવા ક્લોઝ બટન. માઉસ જેવા ઉપકરણ દ્વારા પોઈન્ટ અને ડ્રોના ઉપયોગથી આમ કરી શકાય છે. ફક્ત પસંદગી જ નહીં, આ ઉપકરણો વડે રેખા, વળાંક અને આકારનું ચિત્ર પણ શક્ય છે. પોઈન્ટ અને ડ્રોના અન્ય ઉપકરણો જોયસ્ટિક, લાઇટ-પી, ટચપેડ અથવા ટ્રેકબોલ અને ટચ સ્ક્રીન જેવા છે. હવે આપણે માઉસ જોઈએ. માઉસ એ પોઇન્ટિંગ ઉપકરણ છે જેનો ઉપયોગ સ્ક્રીન પર ચોક્કસ સ્થાન બતાવવા અને એક અથવા વધુ પ્રક્રિયાઓ કરવા માટે વધુ પસંદગી માટે થાય છે. તેનો ઉપયોગ મેનુ કમાન્ડ પસંદ કરવા, વિન્ડોઝનું કદ બદલવા, સ્ક્રીનના ચિહ્નોમાંથી પ્રક્રિયા પસંદ કરવા વગેરે માટે થઈ શકે છે. માઉસમાં મુખ્યત્વે 3 ભાગનો સમાવેશ થાય છે: બટનનો પકડવાનો ભાગ હોલ્ડિંગ એરિયા અને માઉસને ફરતું રાખનાર કરામત રોલિંગ ઓબ્જેક્ટ. મૂળભૂત રીતે માઉસ જમણા હાથ માટે કામ કરવા ગોઠવેલ છે. ડાબા હાથની વ્યક્તિઓ જરૂરિયાત મુજબ સેટિંગ બદલી શકે છે. હવે જોઈએ આપણે માઉસની આકૃતિ. ડાબી બાજુનું બટન, જમણી બાજુનું બટન અને સ્ક્રોલ બટન. જમણો હાથ માઉસ પર મૂકો. પહેલી આંગળી તર્જની ડાબા બટન પર રહે છે અને વચલી આંગળી મધ્યમાં જમણા બટન પર રહે છે. અંગૂઠા અને ત્રીજી આંગળી અનામિકા વડે માઉસને પકડી રાખવું. ક્લિક કરવા માઉસ બટનને હળવાશથી દબાવવું અને તરત છોડી દેવું. હવે આપણે જોઈએ માઉસ પોઇન્ટર. માઉસ પોઇન્ટર સ્ક્રીન પર જગ્યા બતાવે છે. નીચે બતાવ્યા પ્રમાણે પોઇન્ટર બદલાય છે. જ્યારે તમે કર્સરને સ્ક્રીનની અંદર ખસેડશો ત્યારે આ માઉસ પોઇન્ટર દેખાશે. તેનો ઉપયોગ વસ્તુઓને ખસેડવા માટે થાય છે. હવે આપણે એક આકૃતિ જોઈએ. માઉસ પર આંગળીઓની સાચી અને ખોટી સ્થિતિ. કઈ રીતે માઉસ પર હાથ રખાય છે તેની ખોટી રીત છે અને સાચી રીત છે. જો આ આકૃતિમાં છે તે પ્રમાણે હાથની સ્થિતિ રાખવી જોઈએ. તમે તેને સ્ક્રીનમાં જેમ ખસેડશો તેમ તે દેખાશે. જ્યારે તમે સ્ક્રીનમાં કર્સરને ખસેડો છો, ખાસ કરીને જો ત્યાં લખાણ હોય, ત્યારે આ માઉસ પોઇન્ટર દેખાય છે. જ્યારે તમે લખાણ ટાઈપ કરતા હોવ ત્યારે આ આકાર જોઈ શકાય છે. વેબ બ્રાઉઝર પર કામ કરતી વખતે જ્યારે તેને પેજ પર ખસેડવામાં આવે છે ત્યારે પોઇન્ટર પોઇન્ટિંગ ફિગર આકૃતિમાં બદલાઈ જાય છે. આ હાઇપરલિંકને ઓળખે છે. હાઇપરલિંકને અનુસરી બીજા પેજ પર જવા માઉસના ડાબા બટનને એકવાર ક્લિક કરો. હવે આપણે જોઈએ માઉસની કામગીરી. બધા માઉસ સમાન રીતે યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કરતા નથી, પરંતુ તે બધા એક સરખું કાર્ય કરે છે. તેમાંના કેટલાકના તળિયે ટ્રેકિંગ બોલ હોય છે અને કેટલાક માઉસનું હલનચલન શોધવા માટે પ્રકાશ બીમના પ્રકારનો ઉપયોગ કરે છે. લેપટોપમાં માઉસ જેવું કામ કરવાના નાની સપાટી કે ટૂંકી સ્ટિક જેવી સગવડ હોય છે. સૌથી પરંપરાગત માઉસની ટોચ પર 2 કે 3 બટનો હોય છે. આ બટનનો ઉપયોગ વિવિધ ક્રિયાઓ માટે થાય છે. માઉસના ડાબા બટનનો ઉપયોગ કરીને પસંદગી, ડ્રેગિંગ, મૂવિંગ અને પેસ્ટ જેવી વિવિધ કામગીરી કરી શકાય છે. જો લાગુ પડતું હોય તો જમણા બટન વડે આપણે જે તે આઇટમ માટે સંદર્ભ મેનુ ખોલી શકીએ છીએ.
હવે આપણે જોઈએ માઉસની સામાન્ય ક્રિયાઓ. પહેલું, ક્લિક અથવા ડાબી ક્લિક. તેનો ઉપયોગ વસ્તુ પસંદ કરવા માટે થાય છે. તમારી પહેલી આંગળી તર્જની વડે ડાબા બટન પર એકવાર ક્લિક કરો. બીજું જોઈએ ડબલ ક્લિક. તેનો ઉપયોગ પ્રોગ્રામ શરૂ કરવા અથવા ફાઇલ ખોલવા અથવા ક્રિયાને શરૂ કરવા માટે થાય છે. ત્રીજું, જમણી ક્લિક એટલે રાઇટ ક્લિક. તેનો ઉપયોગ આદેશોના સમૂહને અને ઉપલબ્ધ વિકલ્પો દર્શાવવા માટે થાય છે. માઉસ પોઇન્ટર ઇચ્છિત સ્થાન પર ખસેડવું. તમારી વચલી આંગળી મધ્યમાને માઉસના જમણા બટન પર મૂકવી. માઉસને સ્થિર રાખવું. જમણા બટન પર વચલી આંગળી વડે હળવાશથી 2 વાર ક્લિક કરવું. ચોથું, ખેંચો, ડ્રેગ અને છોડો. ડ્રોપ, ડ્રેગ એન્ડ ડ્રોપ. આ કોઈ પણ વસ્તુને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડવાની સગવડ આપે છે. માઉસને વસ્તુ પર રાખવું. માઉસના ડાબા બટનને દબાવી રાખવું અને વસ્તુને ખેંચવી. પછી છે સ્ક્રોલ. જો પેજની લંબાઈ મોનોમીટર સ્ક્રીનની લંબાઈ કરતાં વધુ હોય તો ઘણી એપ્લિકેશન સ્ક્રીનની જમણી બાજુ પર સ્ક્રોલ બાર આપે છે. પેજ ડાઉન કી અથવા એરો કીનો ઉપયોગ કરવાને બદલે ઉપર અથવા નીચે સ્ક્રોલ કરવા માઉસની સ્ક્રોલ કીનો ઉપયોગ કરી શકાય છે. જો સ્ક્રોલ કી ઉપલબ્ધ ન હોય તો તમે માઉસના લેફ્ટ બટન વડે એપ્લિકેશન સ્ક્રીન પરના સ્ક્રોલ બાર પર ક્લિક કરી શકો છો. સ્ક્રીન પરના પેજને ઉપર અથવા નીચે ખસેડવા માઉસ પરના સ્ક્રોલ વ્હીલનો ઉપયોગ કરવો. પછી છે બ્લોકિંગ. બ્લોકિંગ એ લખાણ પસંદ કરવાની બીજી રીત છે. તેનો ઉપયોગ જે લખાણ સંપાદિત અથવા ફોર્મેટ કરવાની જરૂર છે તે લખાણ પસંદ કરવા માટે થાય છે. વાક્યની શરૂઆતમાં ક્લિક કરવું અને ડાબું બટન દબાવી રાખવું. પછી લખાણ સાથે ખેંચવું અને જુઓ કે તે કાળા રંગમાં હાઇલાઇટ થાય છે. લખાણ કે વાક્યના અંતે ડાબું બટન છોડો. આજે આપણે જોયું માઉસ પોઇન્ટર. કઈ રીતે માઉસ પોઇન્ટરનો ઉપયોગ થાય છે, કઈ રીતે માઉસ પોઇન્ટર છે તે વર્ક કરે છે. ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.